નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય યોગેશ્વર, જય હનુમાનજી દાદા. તો આજે આપણે એક ભાવનગર શહેરની અંદર આવેલા ખૂબ જ સરસ તળાવની મુલાકાત લેવાના છીએ. તમને પાછળ જે બતાય છે એ ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર છે. તો આજે આપણે એક ખૂબ જ સુંદર તળાવની મુલાકાત લેવાના છીએ. તો તમે વિડીયોમાં એન્ડ સુધી જરૂર બન્યા રહેજો. તો ચાલો આપણે જલ્દી એ તળાવને નિહાળવા જઈએ. અત્યારે ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અમૃત સરોવર ટબોડી તળાવ, જે ભાવનગર મહાનગર મ્યુનિસિપાલિટી દ્વારા બનાવવામાં આવેલું છે. તો ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને અહીં જે સનસેટ થઈ રહ્યો છે એનું વાતાવરણ જે તમે જોશો તો આપણને એવું થાય કે આપણે આમ સ્વર્ગમાં પહોંચી ગયા છીએ. તો ચાલો જલ્દીથી તમને અહીંના એક પલ અને એક દૃશ્ય બતાવો, જેને જોઈને તમને ખૂબ જ મજા આવશે. તો ચાલો આપણે જઈએ. અહીં પહેલી બાજુ સનસેટ થઈ રહ્યો છે, જે ખૂબ જ મજા આવે છે જેને જોવાનું. અહીં જે તળાવ છે તેમાં પક્ષીઓ તરી રહ્યા છે. આ સુંદર મજાનું તળાવ રિંગ રોડ પર આવેલું છે, જેથી કરીને તમે અહીં સવારે વોકિંગ કરવા આવો કે સાંજે વોકિંગ કરવા આવો, અહીં તમે બેસીને આરામ તથા મજા માણી શકો છો. અહીં એક બાજુ ખેતર છે અને એક બાજુ રિંગ રોડ છે અને વચ્ચે સુંદર મજાનું તળાવ છે. તમે શિયાળામાં આવો તો અહીં તમને પક્ષીઓ જોવા મળશે અને ઉનાળામાં આવો તો અહીં તમને ખૂબ જ મજા આવશે. અહીં તમને રાત્રે આવો તો લાઇટની સુવિધા પણ ઉપલબ્ધ છે. બેસવા માટે અહીં બેન્ચીસ પણ છે. અહીં તળાવ તથા તળાવની પાળી ઉપર નાના પક્ષીઓ તથા જળચર પ્રાણીઓને જોવાની પણ ખૂબ જ મજા આવે છે. અહીં લીલી ચકલી પણ તમને જોવા મળશે અને કાબર પણ જોવા મળશે. આવા વિવિધ પક્ષીઓ તમને જોવા મળશે. જુઓ, અહીં તમે ફેમિલી સાથે આવીને પણ બેસી તથા રમી શકો છો. તમે અહીં આવો, તમને અહીં ખૂબ જ મજા આવશે. અહીં સનસેટ તથા સૂર્યાસ્ત જોવાની ખૂબ જ મજા આવે છે. તો કેવી લાગી તમને આ તળાવની મુલાકાત એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, તમે પણ આ તળાવની મુલાકાત એકવાર જરૂર કરજો હો ને. અને અહીં તમે આવા ટાઈમમાં આવશો, એ પણ શિયાળાની ઠંડીમાં. ઉનાળામાં આવો તો વાંધો નહીં, પણ શિયાળામાં આવશો સાંજના ટાઈમે તો તમને વધુ મજા આવશે અહીં. તો આવશો ને. તો ચાલો હવે આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.